જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73માં। તો વિદ્યાર્થી મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક વિશાળ ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે। રેવન્યુ તલાટી એટલે કે મહેસૂલી તલાટી માટે આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। તો કેટલાક વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હતો કે પગાર ધોરણ કેટલો રહેશે, લાયકાત શું છે, અભ્યાસક્રમ કયો છે, આવી સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપવામાં આવેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવી જ નવી માહિતી અને ભરતીઓ વિશેના અપડેટ સતત આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, રેવન્યુ તલાટી એટલે કે મહેસૂલી તલાટી માટે પગાર ધોરણ કેટલો રહેશે, આનું પ્રમોશન કઈ પોસ્ટ માટે કરવામાં આવશે, આ સિવાય લાયકાત, અભ્યાસક્રમ અને ફોર્મ ભરવાની તારીખ વિશે સંપૂર્ણ માહિતી આપણે આજે મેળવીશું। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે વાત કરીશું લાયકાત અને વય મર્યાદા વિશે। તો થોડા દિવસ અગાઉ પેપરમાં એક જાહેરાત આપવામાં આવી હતી, જેમાં જણાવેલ હતું કે રેવન્યુ તલાટીની ભરતીમાં ધોરણ 12 પાસને બદલે હવે ગ્રેજ્યુએટ હોવું ફરજિયાત છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, રેવન્યુ તલાટી માટે ભરતી ગ્રેજ્યુએટ પર આપવામાં આવી છે। આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ ફેકલ્ટીના કોઈ પણ વિદ્યાર્થી હોય કે જેઓએ ગ્રેજ્યુએટ કર્યું હોય તો તેવા વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ ભરી શકે છે। આ સિવાય વય મર્યાદા વિશે વાત કરીએ તો 33ના બદલે હવે 35 વર્ષના ઉમેદવારો પણ આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, જનરલ કેટેગરી માટે પહેલાં 33 વય મર્યાદા હતી, હવે એને વધારીને 35 વર્ષ સુધીના તમામ ઉમેદવારો ફોર્મ ભરી શકશે। વિદ્યાર્થી મિત્રો, આ નોટિસ માત્ર જનરલ કેટેગરી માટે છે। આ સિવાય એસટી, એસસી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થી મિત્રોને વધુ છૂટછાટ મળશે। આગળ વધીએ, પગાર વિશે અને પ્રમોશન વિશે વાત કરીએ તો પગાર ધોરણ 26,000 રૂપિયા ફિક્સ પે રહેશે। આ સિવાય આ ખૂબ અગત્યનું છે વિદ્યાર્થી મિત્રો કે જો તમે રેવન્યુ તલાટીમાં જોબ કરો છો તો ભવિષ્યમાં તમારું પ્રમોશન નાયબ મામલતદાર તરીકે કરવામાં આવશે। એટલે આ ખૂબ અગત્યનું પાસું ગણાય વિદ્યાર્થી મિત્રો। રેવન્યુ તલાટી અને ગ્રામ પંચાયતનો તલાટી આ બંને વચ્ચે ખૂબ મોટો ભેદ છે। ગ્રામ પંચાયતના જે તલાટી છે એને વિલેજ પંચાયત સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે અને આ એક અલગ પોસ્ટ છે જેને રેવન્યુ તલાટી કે મહેસૂલી તલાટી તરીકે ઓળખવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, ખાસ આ બાબત ધ્યાનમાં રાખવું કે જો તમારી જોબ આ મહેસૂલી તલાટીમાં લાગી તો ભવિષ્યમાં તમારું પ્રમોશન નાયબ મામલતદાર તરીકે કરવામાં આવશે। હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હશે કે જો તલાટી પંચાયતમાં કામ કરે છે તો મહેસૂલી તલાટી ક્યાં કામ કરશે? તો વિદ્યાર્થી મિત્રો, મહેસૂલી તલાટીને તાલુકા કક્ષાની મામલતદાર કચેરી અથવા જિલ્લા કક્ષાની કલેક્ટર કચેરીમાં નોકરી કરવામાં તક મળી શકે છે। આગળ વધીએ, અભ્યાસક્રમ અને માળખું હજુ સુધી જાહેર કરવામાં આવેલ નથી, ભરતી બોર્ડ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે। વિદ્યાર્થી મિત્રો, વધુ સમય ન લેતા લગભગ 10થી 15 દિવસમાં આ અભ્યાસક્રમ કે માળખું તૈયાર કરી દેવામાં આવશે અને ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીં તમે જોઈ શકો છો આ અગત્યની જાહેરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવી છે। અહીં તમે વેબસાઇટ જોઈ શકો છો જે ઓજસની વેબસાઇટ છે। આ વેબસાઇટ ઉપર તમે ફોર્મ ભરી શકશો અને આ વેબસાઇટ ઉપર એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે અગત્યની જાહેરાત વાંચી શકો છો। તો જોઈએ
અગત્યની જાહેરાત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી વર્ગ 3ની અંદાજિત 2300 જેટલી જગ્યાઓ માટેની વિગતવાર જાહેરાત. પરીક્ષાનો અભ્યાસક્રમ, કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાની વિગતો, ઓનલાઈન અરજી કરવાની તારીખ અંગેની વિગતો સહિતની વિગતવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વિદ્યાર્થી મિત્રો, કુલ 2300 જેટલી જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. અહીં આપણને એક શબ્દ આપ્યો છે અંદાજિત, એટલે કે આમાં વધઘટ થઈ શકે છે. આ સિવાય પરીક્ષાનો અભ્યાસક્રમ અને ઓનલાઈન અરજી કરવાની તારીખ, આ સિવાય પરીક્ષાનો પ્રકાર પણ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, 90% ચાન્સ છે કે આ પરીક્ષા કોમ્પ્યુટર એટલે કે CBRT પદ્ધતિથી લેવામાં આવશે. પણ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપણને એવી કોઈ પણ માહિતી આપવામાં આવી નથી, એટલે આપણે ચોક્કસ કહી ન શકીએ કે આ પરીક્ષા CBRT આધારિત રહેશે. આ સિવાય માળખું, અભ્યાસક્રમ જેવી તમામ માહિતી ટૂંક સમયમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ માહિતી તમને સારી લાગી હશે. જો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવી જ નવી નવી માહિતી અને ભરતીઓ વિશેના અપડેટ સતત આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અનુરૂપ તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. આપણે એનો ચોક્કસ રિપ્લાય આપીશું. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73 ઉપર. થેન્ક યુ.